નમસ્કાર મિત્રો, જય હિન્દ। ઓછોડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું કે જે 3000 શિક્ષકોની ભરતીની જાહેરાત આવી છે એને જાહેરાતને લગતો આપણે વિડીયો મૂક્યો હતો ને એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટો હતી કે સાહેબ એમાં કોણ એપ્લાય કરી શકે, એમાં શૈક્ષણિક લાયકાત શું જોઈએ, એના પછી જે ટાટ પાસ છે ટેટ 1 અને ટેટ 2 એ ફોર્મ ભરી શકશે કે નહીં, એના પછી ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું જેવા ઘણી બધી કોમેન્ટોના તમામ પ્રશ્નોની આપણે પરિપત્ર સાથે ચર્ચા કરીશું અને સાથે સાથે ધોરણ 1 થી 5 માં 1861 જગ્યાઓ છે, જ્યારે 6 થી 8 માં 1139 જગ્યાઓ માટે 3000 કાયમી શિક્ષકોની મોટી ભરતીની જાહેરાત આવી છે અને એમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા જેવા સંપૂર્ણ પ્રશ્નોનો સોલ્યુશન મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોયા પછી તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને જે આપણે સંપૂર્ણ સૂચનાઓ મેળવીશું એની પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપમાં મળી જશે અથવા તો તમે મને પર્સનલ મેસેજ પણ કરી શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ જાહેરાતને અનુસંધાને એક પીડીએફ જે આવી છે એની આપણે વાત કરીએ તો જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 જાહેરાત નંબર છે 1 અને 2। ભરતી અંગેની સામાન્ય સૂચનાઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા 15/2/2024 ના રોજ આ જે સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમની જાહેરાત આવી છે અને જે ઉમેદવારો પાત્રતા ધરાવે છે એમને વેબસાઇટ જોઈ શકો છો, આપેલી છે vsbdpe.gujarat.in ઉપર 19/2/2024 ના સવારના 11 કલાકથી 28/2/2024 ના બપોરના 3 કલાક સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। કોણ ફોર્મ ભરી શકે એની પણ આગળ વાત કરીશું। સાથે સાથે સ્વીકાર કેન્દ્ર પર અરજી પત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 28/2/2024 ના સાંજે 5 કલાક સુધી રહેશે અને જે જાહેરાત અંગે વિકલાંગતા કેટેગરી તથા જિલ્લાવાર અને જાતિવાર ખાલી જગ્યાઓની વિગતો અલગથી વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। અત્યાર સુધી મૂકી નથી, પરંતુ મિત્રો મૂકશે એટલે આપણે ચોક્કસ એનો પણ તમને સંપૂર્ણ માહિતી આપીશું। હવે મિત્રો, ખાસ અગત્યની વાત એ છે કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, આ સૌથી મોટો પ્રશ્ન બધાના મનમાં છે। તો મિત્રો, જે શિક્ષણ વિભાગનો 2023 ના ઠરાવ મુજબ સરકારશ્રી દ્વારા જે વખતો વખત નિયત કરેલ એજ્યુકેશન જે સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાતો નીચે મુજબ છે। સૌથી પહેલા સ્પેશિયલ એજ્યુકેટર નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5 માં કઈ લાયકાત હોવી જોઈએ તો સૌથી પહેલી શૈક્ષણિક લાયકાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી HSC એટલે કે ધોરણ 12 પાસ, એના પછી તાલીમી લાયકાતમાં RCE માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન એજ્યુકેશન જેમાં પણ સ્પેશિયલ એજ્યુકેશન, એના પછી ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનને સમકક્ષ, એના પછી ત્રીજું ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે સ્પેશિયલ ટેટ 1 પાસ હોવું જોઈએ। જે મિત્રો તમે નોર્મલી ટેટ 1 પાસ કરેલ છે એ મિત્રો આમાં નહીં ગણાય, આના માટે અલગથી પરીક્ષા લેવાય છે જે કોર્સ આખો આવતો હોય છે બીએડ માટેનો અને એમાં પણ સ્પેશિયલ ટેટ 1। એના પછી આગળ વાત કરીશું તો સ્પેશિયલ એજ્યુકેટર ઉચ્ચ પ્રાથમિક 6 થી 8 માટે શું લાયકાત હોય તો સૌથી પહેલા શૈક્ષણિક લાયકાતમાં સ્નાતક પાસ એટલે કે તમે કોલેજ BA BSc BCom જેવું હોવું જોઈએ। તાલીમી લાયકાતમાં RCE માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન એટલે કે BEd બેચલર ઓફ એજ્યુકેશન જે સ્પેશિયલ એજ્યુકેશનને સમકક્ષ અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે સ્પેશિયલ ટેટ 2 પાસ હોવું જોઈએ। તો જેમાં મિત્રો ટોટલ વાત કરીએ તો લગભગ 178 જેવા વિદ્યાર્થીઓ બંનેમાં થઈ અને પાસ થયેલ છે। એના પછી ખાસ શિક્ષક ભરતી માટેની નિયત જે કેટેગરી વાઇઝ આ ભરતી યોજવામાં આવતી હોય છે। આગળ વાત કરવામાં આવે તો આમાં કોણ જે ખાસ કેટેગરીના એપ્લાય કરી શકે છે તો મગજનો લકવો, પ્રજ્ઞાચક્ષુ, સંપૂર્ણ અંધ, અલ્પદ્રષ્ટિ, સાંભળવાની વિકલાંગતા, વાણી સંબંધિત વિકલાંગતા, બૌદ્ધિક વિકલાંગતા, માનસિક વિકલાંગતા,
પછી સ્વલિનતાની વિકલાંગતા, શીખવાની વિકલાંગતા, બહુવિધ વિકલાંગતા, 2 કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય. એના પછી પગાર ધોરણ શું એનો રહેતો હોય તો પગાર ધોરણની વાત કરવામાં આવે તો 5 વર્ષ માટે 26,000 રૂપિયા તમને ફિક્સ વેતન પણ આપવામાં આવશે અને એના પછી તમને જે તે વખતના જે નિયત કરેલા પગાર ધોરણોમાં સમાવવામાં આવશે, એટલે કે કાયમી ભરતી છે. એના પછી વય મર્યાદાની વાત કરવામાં આવે તો 1 થી 5 માટે મિત્રો 18 થી 33 વર્ષ છે, 6 થી 8 માટે 18 થી 35 વર્ષ છે. ઉંમરમાં છૂટછાટ કોને મળે તો તમને ખબર છે, કેટેગરી વાઇઝ જે પણ છે એમને જે 40% કે તેથી વધુ જે શારીરિક અશક્તતા ધરાવતા હોય એમને 10 વર્ષની વધારાની છૂટછાટ મળે છે. એના પછી ઈડબ્લ્યુએસ ને 5 વર્ષની છૂટછાટ મળે છે. એના પછી જે મહિલા હોય છે એમને પણ 5 વર્ષની છૂટછાટ મળે છે. માજી સૈનિકને 3 વર્ષની છૂટછાટ આ રીતની મળતી હોય છે. પછી તમે ઓનલાઈન અરજી કરો તો તમારે કઈ કઈ ધ્યાન રાખવાનું છે તો ઉમેદવારોએ આપેલી સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી એના પછી જ તમારે ફોર્મ ભરવાનું છે. સૌથી પહેલાં તો તમે માધ્યમિક શાળાકીય પરીક્ષા માન્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. સ્નાતક ડિગ્રી જે યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલ હોવી જોઈએ. 2 વર્ષીય ડીએડ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ એ પણ સ્પેશિયલ એજ્યુકેશન આરસીઆઈ માન્ય સંસ્થામાંથી હોવું જોઈએ. એના પછી જે ઓનલાઈન અરજી માટેની વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જ અરજી કરવાની, અન્ય કોઈ વેબસાઇટ ઉપર અરજી થતી નથી. એના પછી ગુણપત્રકો કઈ રીતે લખવાના તો જે તમામ જે વર્ષ કે સેમિસ્ટરના ગુણપત્રકો, ડિગ્રી પ્રમાણપત્રો જેવા સંપૂર્ણ પ્રમાણપત્રો ખરાઈ સાથે તમારે રજૂ કરવાના રહેશે અને ફોર્મમાં પણ ભરો એટલે અપલોડ પણ કરવાના રહેશે. જે પરીક્ષા 1 કરતાં વધુ પ્રયત્ન પાસ કરેલો હોય તો તમામ ગુણપત્રકોની નકલ આવશ્યક રાખવાની છે. એના પછી ઉંમરના છૂટછાટ માટે જે તે પ્રમાણપત્રોની જરૂર પડતી હોય એ પણ તમારે આપવાના રહેશે. એના પછી નોન ક્રિમિલિયર સર્ટી જે તે લાગુ પડતું હોય એમને પણ ઓનલાઈન અપલોડ કરવાનું. ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર પણ નિયત નમૂનામાં હોવું જોઈએ. શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર તમે જોઈ શકો છો અહીં જે તમને આપેલું છે ABCD લાગુ પડતું હોય એ તમારે રજૂ કરવાનું રહેશે. માજી સૈનિક માટે આરસીઆઈ માન્ય જે સંસ્થા હોય એમાં તાલીમના જે માન્ય નંબર, તારીખ સહિતના જે પ્રમાણપત્રો તમારે રજૂ કરવાના. CRR નંબર સાથેનું સર્ટિફિકેટ. એના પછી અન્ય જે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર ભરતી માટે રમતગમતના પ્રમાણપત્રોના આધારે મળતા ગુણ મેરિટ ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું, એનું મેરિટ માત્ર ને માત્ર સ્પેશિયલ ટેટ 1-2ના આધારે બનાવવામાં આવશે. એમાં શૈક્ષણિક લાયકાતના કોઈ પણ ગુણ એડ કરવામાં આવશે નહીં. અન્ય યુનિવર્સિટી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે તે માન્ય રહેશે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની ડિગ્રી પણ માન્ય રહેતી હોય. અન્ય રાજ્યો હોય જો તમે બીજા રાજ્યોમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલો હોય તો ABCDEFG એ સુધીના જે તમને પ્રમાણપત્રો આપ્યા છે જે તમારે રજૂ કરવાના રહેશે. એના પછી જોઈ શકો છો અન્ય સંપૂર્ણ માહિતી તમને અહીં ફી ભર્યાની પાવતી, એના પછી આધાર કાર્ડ જે ક્રમ આપી અને તમારે સ્કેન કરવાના, ચેકલિસ્ટ પણ દર્શાવવાનું રહેશે. એના પછી આગળ એક મુદ્દો છે ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ છે તો જે તમે ફોર્મ ભરો છો એ ખૂબ જ ખાતરીપૂર્વક ભરવું. કોઈ પણ પ્રકારની ખોટી માહિતી હશે તો તમારું ફોર્મ રદ પણ થઈ શકે છે. અને જે તમારી ડેટ છે, દાખલા તરીકે તમારી જે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય પ્રમાણપત્રો માટે કટ ઓફ ડેટ જે છેલ્લી તારીખ રહેશે એટલે કે 28/2/2024ને ધ્યાને લેવામાં આવશે. અન્ય સૂચનાઓ જે અહીંયા આપેલી છે આ પીડીએફ મિત્રો જોઈ શકો છો 15/2/2024ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આવેલ છે. એના પછી ઓનલાઈન જે ફોર્મ ભરવા માટેની જરૂરી સૂચનાઓ પણ અહીં તમને આપી છે. ફોર્મ કઈ રીતે ભરવું જેની સંપૂર્ણ વિગતો તમને આ પીડીએફમાં જોવા મળે છે. ફોર્મ ભરવાની અત્યારે શરૂઆત થઈ નથી, શરૂઆત થશે એટલે ચોક્કસ તમને એના વિશે વધારે હું માહિતી પણ આપીશ. અન્ય હવે આના સિવાય તમારી કોઈ પણ કોમેન્ટ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા અમને રજૂ કરી શકો છો. ચોક્કસ એનો જવાબ મેળવીશું અને તમને આપીશું. તો બસ આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.